હલો, જય શ્રી કૃષ્ણ. તો આજે મટર પુલાવ બનાવીશું. તો એની માટે આપણે વટાણા લઈ લીધા છે, રાઈસ લીધો છે, ડુંગળી છે, 2 ટામેટાં છે, આદું છે ટુકડો, લસણ છે, મરચાં છે, વલિયારી છે, પછી આ મરિયા છે અને આ પેલું ગરમ મસાલા, લવિંગ, તજપત્ર અને 2 લીવ્સ, આટલું લીધું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો આપણે છે ને ચોપરમાં ચોપ કરવાનું છે. તો મેં ઓનિયન સમારી દીધી, લસણ નાખી દેવાનું એની અંદર, આદું લઈ લેવાનું અને આ વલિયારી નાખી દેવાની, અને બ્લેક પેપર, મરિયા નાખી દેવાના. પછી આ બધુંને એકદમ મસ્ત પેસ્ટ કરી દેવાની. સહેજ પાણી નાખીને કરવાનું એટલે મસ્ત પેસ્ટ જેવું થઈ જાય. તો જો અમે હવે કુકર લઈ લીધું છે. હવે એની અંદર તેલ લેવાનું, વઘારમાં લઈએ એટલું. પછી તેલ લઈને આપણા સૂકા મસાલા છે ને એ નાખી દેવાના. પછી એની અંદર જીરું નાખવાનું, જીરું શેકાઈ જાય એટલે આપણે પેસ્ટ કરીને એ નાખી દેવાનું. પછી એની અંદર આખા મરચાં નાખી દેવાના, આખા જ મરચાં, વટાણા નાખી દેવાના, ધોઈને રેડી રાખ્યા હતા. હવે આને બરાબર શેકાવા દેવાનું 2 મિનિટ. હવે ટામેટાં આવા આખા છે ને મોટા મોટા કટકા કરી દેવાના. હવે એ નાખી દઈશું. એની અંદર મીઠું નાખી દેવાનું તમારા ટેસ્ટ મુજબ. ગરમ મસાલો નાખી દેવાનો. મેં 1/2 સ્પૂન નાખ્યું ગરમ મસાલો. અને હવે બરાબર મસાલાને એકદમ શેકાવા દેવાનો. જો આપણો આવો મસાલો થોડોક શેકાઈ જાય ને, આટલું શેકવાનો મસાલો. હવે આપણા રાઈસ નાખી દેવાના. આપણે પુલાવમાં જેટલું પાણી રેડતા હોય ને એટલું રેડી દેવાનું. બસ હવે ઢાંકી દેવાની. એક વિસલ મારવાની, 2 મારી જાય તોય વાંધો નહીં. પલાળ્યો હોય તો એક જ વિસલ મારવાની, ના પલાળ્યો હોય તો 2 મારવાની. હવે મેં ઢાંકી દીધું. ના, એક વસ્તુ રહ્યું, ઘી નાખી દેવાનું. ઘી નાખી દેવાનું.
હવે ત્યાં સુધી આપણું કુકર વિસલ વાગે ત્યાં સુધી આપણે છે ને ગ્રીન ચટણી બનાવીશું. આની જોડે બહુ ફાઇન લાગે આ પુલાવ જોડે ખાવાની. તો એની માટે ટામેટાં લેવાના, લવિંગિયા મરચાં લીધા છે, 3 લસણની કરી લીધી છે, ધાણા અને મીઠું અને જીરું લેવાનું. તો આપણે છે ને ટામેટાને છે ને 2 ટામેટાને આપણે માઇક્રોવેવમાં બાઉલમાં આવી રીતે મૂકી અને 2 મિનિટ માટે શેકી દેવાના. તો ચોપરમાં છે ને હવે ધાણા નાખી દેવાના, લસણ નાખી દેવાનું, મરચાં નાખી દેવાના, પછી જીરું નાખી દેવાનું, મીઠું નાખી દેવાનું, ઓકે. તો હવે આપણા ટામેટાં થઈ ગયા છે. મેં સ્કીન કાઢી નાખી હતી અને હવે ટામેટાં નાખી દેવાના. હવે આપણે ચોપરમાં ચોપ કરી દઈશું. જો ચટણી રેડી છે. જો પાણી નહીં નાખવાનું, ખાલી ચોપ જ કરવાનું છે આપણે, વગર પાણીએ જ ચોપ કરી દેવાનું. તો આવું રે મસ્ત, એટલું મજા આવે ને આની જોડે ખાવાની પુલાવ જોડે. ઓકે, તો હવે આપણું ચેક કરી લઈએ. હવે તો જુઓ એકદમ છૂટો છૂટો થયો છે. તો તમે પણ ટ્રાય કરજો આવી રીતે બનાવવામાં. આ બહુ ફાઇન લાગે છે અને જોડે આ ચટણી જોડે તો બહુ જ ફાઇન લાગે છે. જો તો આપણી પ્લેટ રેડી છે, મસ્ત ગરમ ગરમ, અને જોડે આ ચટણી જોયું કેટલો મસ્ત લાગે છે. બધા ટ્રાય કરજો. અને આવું વેધર છે અમારે મસ્ત વરસાદનો, તો ચોરી ચોરી ખાઈશ હવે. તો ચલો બીજા નવી રેસીપીમાં જોડે નવા રેસીપીમાં મળીશું. બાય, જય શ્રી કૃષ્ણ.